એફપીઓ વતી આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે આવી ગયા છે આનંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટી મુકામે, જેમાં મંથન એફપીઓ વાઇબ્રન્ટ સમિટ 2025 થઈ રહી છે, જેમાં એફપીઓ હાટ પણ લગાવવામાં આવી છે। આપ અહીંયા જોઈ શકો છો અલગ અલગ આઈટમો છે, જેમાં અહીંયા આપણને જોવા મળશે રનમલ ફાર્મર પ્રોડ્યુસર કંપનીની નત્રમ બ્રાન્ડ, જેમાં અલગ અલગ જીરું છે, સિંગ દાણા છે, કાબુલી ચણાને પણ પેકિંગ કરીને એમને સરસ મજાનું પેકિંગ બનાવ્યું છે। આ ઉપરાંત અલગ અલગ એફપીઓની આઈટમો છે, ખાખરા છે, મધ છે, એક સરસ આઈટમ છે ઊંઝા એફપીઓની, જેમને ડ્રાય કરીને કેરામાંથી ફૂડ બનાવ્યું છે। તો આ રીતે અલગ અલગ એફપીઓ દ્વારા અહીંયા વસ્તુઓ મૂકવામાં આવી છે। આ ઉપરાંત ગઈકાલે અમે અહીંયા શીખ્યા કે એફપીઓને કેવી રીતે આપણે આગળ લઈ જઈ શકીએ। એ સિવાય એનસીસીએફ ના પ્રતિનિધિ દ્વારા પણ એનસીસીએફ વિશે સારી માહિતી આપવામાં આવી। આ ઉપરાંત યુનિવર્સિટીના ડીન દ્વારા પણ એફપીઓને કેવી રીતે આગળ વધારી શકાય એ વિશે વિશેષ માર્ગદર્શન આપવામાં આવ્યું। એ ઉપરાંત વિશેષમાં નાફેડના એડિશનલ મેનેજિંગ ડિરેક્ટર શ્રી પંકજ કુમારે પણ અમને એફપીઓને કેવી રીતે આગળ લઈ શકાય એની વિશેષ માહિતી આપી। આ સિવાય આપણા સંપ ઇન્ડિયા કન્સોર્ટિયમના આશીષભાઈ વતી પણ એફપીઓના સીઈઓ અથવા તો બીઓડીની કામગીરી શું હોય છે, એ ઉપરાંત કેવી રીતે એફપીઓને આગળ વધારી શકીએ છીએ, વિવિધ પોલિસી વિશેની પણ વાત કરી। જ્યાં આજે અમારો બીજો દિવસ છે, જેમાં વિવિધ એવોર્ડ ફંક્શનનું પણ આયોજન કરેલ છે કે અલગ અલગ કેટેગરીમાં એફપીઓને એવોર્ડ ફંક્શન આપવાના છે। તો બસ અમે સૌ એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ। આભાર।